We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. Hello everyone, welcome to my YouTube channel. Myself Professor Maulikar Joshi. Today's our topic is design of shear reinforcement. સૌથી પહેલી વસ્તુ શું કામ શીયર રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરવાની જરૂરિયાત પડે છે તો આપણે કોઈ ટેન્શન એરિયામાં કે કમ્પ્રેશન એરિયામાં બીમની અંદર આપણે પ્રોવાઈડ કરીએ છીએ રેન્ફોર્સમેન્ટ ફોર રેઝિસ્ટિંગ બેન્ડિંગ મોમેન્ટ પણ જે કે બી શીયર ફોર્સ જે જનરેટ થાય છે તે શીયર ફોર્સને રેઝિસ્ટ કરવા માટે શું તો શીયર ફોર્સને રેઝિસ્ટ કરવા માટે આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ શીયર રેન્ફોર્સમેન્ટ કે જેને આપણે સ્ટીરઅપ્સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ તો સૌથી પહેલા વાત કરીએ આપણે એક્ઝામ્પલના ડેટાની જે આપણે સિલેક્ટ કરવાને લીધેલ છે અહીંયા આગળ તે તો a simply supported beam of 250 mm by 500 mm effective मतलब કે 250 by 500 mm effective 500 mm effective depth છે અને 250 mm જેટલી તેની width હોય એવો એક simply supported beam માટે આપણે સ્ટીરઅપની ડિઝાઇન કરવાની છે કે જેની અંદર સ્પાન આપેલો છે બીમનો 5 મીટર એન્ડ subjected to total service UDL of 40 kN per meter 40 kN per meter જેટલો તેના ઉપર સર્વિસ UDL લાગે છે આપણને કહેવામાં આવેલું છે આગળ કીધેલું છે કે 4 numbers of 22 mm diameter bars are provided मतलब કે ટેન્શન ઝોનની અંદર ટોટલ 4 સળિયા 22 mm ના મૂકવામાં આવેલા છે કમ્પ્રેશન એરિયામાં કઈ છે નહીં मतलब કે સિંગલી બીમની ડિઝાઇન થયેલી છે આર પ્રોવાઇડેડ ડિઝાઇન ફોર શીયર એન્ફોર્સમેન્ટ યુઝ M20 કોન્ક્રીટ ગ્રેડ એન્ડ Fe 415 સ્ટીલ હવે આપણને અહીંયા આ રીતે ડેટા કંઈક આપી દીધેલા છે અને શીયર એન્ફોર્સમેન્ટ માટે ડિઝાઇન કરવાનું કીધેલું છે તો શીયર એન્ફોર્સમેન્ટ માટે ડિઝાઇન કરતા પહેલા સૌથી પહેલા ચેક કરવું પડશે આપણે કે હકીકતમાં શીયર એન્ફોર્સમેન્ટની જરૂરિયાત છે કે પછી નથી તો તેના માટે શું કરશું આપણે તો સૌથી પહેલા આપણે ફાઇન્ડ આઉટ કરશું ટાઉ v मतलब કે નોમિનલ શીયર मतलब કે જે કંઈ બી શીયર જે પ્રોડ્યુસ થાય છે તે પછી ફાઇન્ડ આઉટ કરશું ટાઉ સી मतलब કોન્ક્રીટની પોતાની શીયર રેઝિસ્ટ કરવાની કેપેસિટી અને પછી આ બંનેની આપણે કરશું કમ્પેરિઝન ટાઉ v ની જે વેલ્યુ છે मतलब કે જે શીયર જે પ્રોડ્યુસ થવાનું છે એ કોન્ક્રીટની કેપેસિટી કરતા જો વધી જશે તો આપણે શીયર રેન્ફોર્સમેન્ટ છે તે પ્રોવાઈડ કરવું પડશે તો હેડિંગ આપશું ફાઇન્ડ આઉટ નોમિનલ શીયર કેપેસિટી ટાઉ v જેના માટે IS કોડની અંદર પેજ નંબર 72 ઓપન કરશું ત્યાં આગળ આપેલું છે ક્લોઝ નંબર 40.1 નોમિનલ શીયર સ્ટ્રેસ તેમાં લખેલું છે ટાઉ v VU upon BD તો ઇક્વેશન અહીં આગળ આપણે યુઝ કરીશું નોમિનલ શીયર માટે ટાઉ v VU divided by B into D હવે વેલ્યુ પુટઅપ ની વચ્ચે VU કીધેલું છે આપણે શીયર ફોર્સ ડ્યુ ટુ ધ ડિઝાઇન લોડ હવે અહીંયા આગળ આપણને કોઈ જાતની શીયર ફોર્સ ની વેલ્યુ આપેલી નથી આપણને વેલ્યુ કોને આપણે સર્વિસ UDL ની આપેલી છે 40 કિલોન્યુટન પર મીટર એક વસ્તુ સાથે કેટલી છે સ્પાન છે ટોટલ 5 મીટર નો અને સિમ્પલી સપોર્ટેડ બીમ છે આપણી પાસે તો 5 મીટર નો ટોટલ ઓવરઓલ સ્પાન છે આપણે અને તેની ઉપર UDL મૂકી દઈએ આપણે કેટલો UDL છે તો 40 કિલોન્યુટન પર મીટર જેટલું અહીંયા આગળ આટલી કંઈક વસ્તુ આપણને આપવામાં આવેલી છે હવે આગળ વાત કરવા જાય તો આ વાત થઈ ઓન્લી સર્વિસ UDL જે 40 કિલોન્યુટન પર મીટર જેટલું જે લાગે છે તે પણ એ સિવાય જે કે બી સર્વિસ UDL લાગે છે તે સિવાય જે પોતાનું સેલ્ફ વેઇટ જે બીમનું છે પોતાનો ડેડ લોડ જે છે તેને પણ કન્સિડર કરવો પડશે તો તેના સેલ્ફ વેઇટ ઇઝ ઇક્વલ ટુ સૌથી પહેલા વાત કરવા જોઈએ તો વિડ્થ કેટલી છે આપણે તો 250 mm મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.250 મલ્ટીપ્લાય બાય વાત કરીએ
ડેપ્થની, તો ડેપ્થ આપણને આપેલી છે 500 mm જેટલી, તો એ 500 mm પ્લસ 50 જે રહેશે આપણું ઇફેક્ટિવ કવર, જે આપણે એક્સ્ટ્રા અલગથી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ તે, અને લાસ્ટમાં મલ્ટીપ્લાય બાય 25 જે રહેશે આપણે કોન્ક્રીટની ડેન્સિટી 25 કિલોન્યુટન પર મીટર ક્યુબ જેટલી. એટલે આપણે સેલ્ફ ફીટ ડાયરેક્ટલી મળી જશે. આ રીતે કંઈક કરશો તો તમારો આન્સર કંઈક આવે છે 3.43 કિલોન્યુટન પર મીટર, એટલે નિયરલી ઇક્વલ ટુ 4 કિલોન્યુટન પર મીટર એવું આપણે લખી શકીએ ખરા. તો એ વેલ્યુને આગળ પ્લસ કરી દઈએ, પ્લસ 0.4 ઇઝ ઇક્વલ ટુ 44 કિલોન્યુટન પર મીટર. હવે આ વાત કરવા છે તો સર્વિસ યુડીએલ છે, બટ આપણે વાત કરવાની છે અહીંયા આગળ ડિઝાઇન. તો ડિઝાઇન વખતે આપણે ઓલવેઝ યુઝ કરીએ છીએ ફેક્ટર્ડ લોડનો. તો મલ્ટીપ્લાય બાય કરશું આપણે 44 ને મલ્ટીપ્લાય બાય કરીએ 1.5 વડે. જો 44 ને મલ્ટીપ્લાય બાય 1.5 કરીએ એટલે આન્સર કંઈક આપણો આવે છે 66 કિલોન્યુટન પર મીટર. એટલે ટોટલ યુડીએલ આપણે વાત કરવા જાય તો 40 પ્લસ 4 એટલે 44 કિલોન્યુટન પર મીટર, મલ્ટીપ્લાય બાય 1.5 ફોર ફેક્ટર્ડ એટલે 66 કિલોન્યુટન પર મીટર જેટલો આપણો ટોટલ ફેક્ટ જે એપ્લાઇંગ જે યુડીએલ જે કેવી છે આપણો આવશે 60 કિલોન્યુટન પર મીટર. હવે નોર્મલી મેથડ આપણે રેગ્યુલર જે છે તે RA અને RB ફાઇન્ડ આઉટ કરવા માટેની, તો આપણને ખબર છે એ રીતે that RA is equal to RB is equal to W into L divided by 2. W ની વાત કરવા જાય તો લાગે ટોટલ 66, મલ્ટીપ્લાય વાત કરશું બાય 5 જે સ્પાન છે, અને ડિવાઇડ બાય 0.2. એટલે આન્સર આપણો કંઈક આ રીતે કરીએ એટલે આન્સર આપણો આવે છે લાસ્ટમાં 165 કિલો ન્યૂટન ઇઝ ઇક્વલ ટુ 165 કિલો ન્યૂટન. આ બધી વેલ્યુ આપણે ફિલઅપ પુટઅપ કરી દઈએ તો શિયર ફોર્સ VU ની વેલ્યુ કંઈક આપણે આવે છે 165 into 10⁻³ કિલો ન્યૂટન ને ન્યૂટનમાં કન્વર્ટ કરીએ તો. પછી B ની વાત કરવા તો વિડ્થ આપણી આપણને ખબર છે તે કેટલી છે 250 mm જેટલી, અને સ્મોલ d ઇફેક્ટિવ ડેપ્થ જે છે આપણને ખબર છે પ્રમાણે છે 500 mm જેટલી. તો આ રીતે વેલ્યુ મૂકીએ તો ફાઇનલ આન્સર આપણો આવે છે 1.32 ઇઝ ઇક્વલ ટુ 1.32 ન્યૂટન પર mm સ્ક્વેર. આ આન્સર આપણને મળે છે ટાઉ v નું. મતલબ કે જે એક્ચ્યુઅલમાં જે આપણી પાસે બીમ જે છે એ બીમ ઉપર ટોટલ શિયર કેટલો એક્ટિંગ થાય છે, તો ટોટલ શિયર કેટલો લાગે છે 1.32 ન્યૂટન પર mm સ્ક્વેર. મતલબ કે હવે આપણે શું ફાઇન્ડ આઉટ કરશું ટાઉ c, અને ટાઉ c ની વેલ્યુ છે 1.32 કરતા વધારે હોવી જોઈએ. મતલબ કે રેઝિસ્ટ કરી શકે છે શિયર જે પ્રોડ્યુસ થાય તે. જો ટાઉ c ની વેલ્યુ ઓછી આવે છે તો એનો મતલબ શું થાય છે કે એક્સ્ટ્રા શિયર એન્ફોર્સમેન્ટ જે છે તે પ્રોવાઈડ કરવું પડશે. તો નેક્સ્ટ સ્ટેપ રહેશે આપણું સ્ટેપ નંબર 2 ફાઇન્ડ આઉટ ટાઉ c. સ્ટેપ નંબર 2 ટુ ફાઇન્ડ આઉટ ટાઉ c, જેના માટે આઈસ કોડ ની અંદર ઓપન કરશું આપણે પેજ નંબર 73. તમે પેજ નંબર 73 ઉપર જશો તો ત્યાં આગળ લખ્યું ટેબલ નંબર 19 ડિઝાઇન શિયર સ્ટ્રેન્થ ઓફ કોન્ક્રીટ ટાઉ c, કે જેમાં આપણો આન્સર મળે છે ઇન ન્યૂટન પર mm સ્ક્વેર. હવે ત્યાં આગળ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ફોર ગેટિંગ વેલ્યુ ઓફ ટાઉ c આપણે કઈ કઈ વેલ્યુની જરૂર પડે છે, તો એક તો 100 into AST divided by BD, મતલબ કે PT ની વેલ્યુ જરૂર પડે છે અને બીજી જરૂર પડે છે તમારે કોન્ક્રીટ ગ્રેડની. તો આ બંને વેલ્યુ સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરી લઈએ. તો સૌથી પહેલા ફાઇન્ડ આઉટ કરીએ આપણે PT ની વેલ્યુ જે આપેલું છે PT is equal to 100 into AST divided by B into D. હવે અહીંયા આગળ વાત કરવા જાય તો AST એરિયા ઓફ સ્ટીલ પ્રોવાઇડેડ ઇન ટેન્શન ઝોનમાં આપણે પ્રોવાઈડ કરેલું છે AST is equal to 4 numbers of bar પ્રોવાઈડ કરેલા 4 plus into pi by 4 d square 22 નો સ્ક્વેર. એટલે AST નો કંઈક આન્સર આપણી પાસે આવે છે 1520 mm સ્ક્વેર જેટલો. B ની વેલ્યુ આપણને ખબર છે એ પ્રમાણે 250 mm, અને D ડેપ્થ ફરીથી 500 mm. એટલે આ બધી વેલ્યુ મૂકીએ એટલે PT નો આન્સર કંઈક આપણી પાસે આવે છે 1.216%, અને ગ્રેડ ઓફ સ્ટીલ આપણને પહેલેથી જ રકમમાં આપી દેલો છે M
20 તો M20 કોન્ક્રીટનો ગ્રેડ આપેલો છે. આ બંને વેલ્યુને તમે આપણા ટેબલ નંબર 19 માં જોશો તો ટેબલ નંબર 19 ની અંદર વાત કરવા જાય તો 1.216 મતલબ 1 અને 1.25 ની વચ્ચે અને બીજી બાજુ 20 માટે 0.62 થી 0.67 એટલે તેના માટે જ્યારે આપણે ઇન્ટરપોલેશન કરીશું તો આફ્ટર ઇન્ટરપોલેશન આપણો વેલ્યુ કંઈક આવી આવે છે tau c is equal to 0.66 ન્યૂટન પર mm સ્ક્વેર. ઇન્ટરપોલેશન કઈ રીતે કરવું તેના માટે નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર લિંક ઓલરેડી આપેલી છે કે કેલ્સીમાં કરવું હોય તો કઈ રીતે અને મેન્યુઅલી કઈ રીતે કરવું એ રીતે. હવે tau c નો આન્સર કે આપણી પાસે આવે છે 0.66 ન્યૂટન પર mm સ્ક્વેર. મતલબ કે જે કોન્ક્રીટ જે આપણી પાસે છે જે આ કન્ડિશન આપેલી છે આપણને કે 250 બાય 500 નો બીમ આપેલો હોય 5 મીટર જેટલો સ્પાન હોય અને તેની અંદર 4 સળિયા આ રીતે મૂકેલા હોય તો ટોટલ શિયર જે છે એ રેઝિસ્ટ કરવાની કોન્ક્રીટની કેપેસિટી કેટલી થાય છે 0.66 ન્યૂટન પર mm સ્ક્વેર જેટલી. જ્યારે એક્ચ્યુઅલમાં શિયર પ્રોડ્યુસ કેટલું થાય છે તો પહેલા આપણે આન્સર લીધો tau v is equal to 1.32 ન્યૂટન પર mm સ્ક્વેર. મતલબ કે tau c ની વેલ્યુ જે છે એ tau v કરતા કેવી છે ઓછી છે. તો એનો મતલબ એમ કે તમારે શિયર રેન્ફોર્સમેન્ટ જે છે તે પ્રોવાઈડ કરવું પડે. તો કેટલું તો એના માટે કરશું નેક્સ્ટ સ્ટેપ નંબર 3 required to resist shear જેને આપણે કહેશું VUS મતલબ કે સ્ટીરઅપ છે જે કેવી શિયર ફોર્સ રેઝિસ્ટ કરવાનો છે તે. તો તેના માટે ઓપન કરજો તમારા આઈએસ કોડ ની અંદર પેજ નંબર 73 ત્યાં આગળ ટેબલ નંબર 20 ની નીચે તમને લખેલું છે shear reinforcement shall be provided to carry a shear equal to VU minus tau C into BD. એટલે VUS is equal to VU minus tau C into B into D. હવે અહીંયા આગળ VU is equal to આપણને ખબર છે હમણાં આપણે શિયર ફોર્સ ફાઇન્ડ આઉટ કરેલો VU is equal to 165 into 10 raised to 3 minus tau c નો આન્સર હમણાં આપણે લીધેલો છે 0.66 into b is equal to આવે છે 250 અને d is equal to આવે છે લાસ્ટમાં 500 અને ફાઇનલ આન્સર આપણો કંઈક આવે છે 82500 82500 ન્યૂટન. VUS is equal to તો આની મદદથી એટલી આપણે ખબર પડે છે કે જે કે બી શિયર રેન્ફોર્સમેન્ટ આપણે પ્રોવાઈડ કરવાનું છે તેણે ટોટલ કેટલો લોડ રેઝિસ્ટ કરવાનો તો 82500 ન્યૂટન જેટલો લોડ તેણે રેઝિસ્ટ કરવાનો રહી છે. નાઉ નેક્સ્ટ સ્ટેપ નંબર 4 પ્રોવાઈડ શિયર રેન્ફોર્સમેન્ટ. સ્ટેપ નંબર 4 પ્રોવાઈડ શિયર રેન્ફોર્સમેન્ટ. હવે શિયર રેન્ફોર્સમેન્ટ પ્રોવાઈડ કરતી વખતે કેટલા mm ની સ્ટીરઅપ્સ આપણે પ્રોવાઈડ કરી શકીએ તો સ્ટાર્ટિંગ થાય છે આપણી પાસે 6 mm થી 6 mm 8 mm 10 mm અને 12 mm 6 8 10 અને 12 આ ચાર ડાયામીટરની સ્ટીરઅપ્સ છે રેગ્યુલરલી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. ટાઇપ્સમાં વાત કરવા જાય તો 2 લેગ્ડ 4 લેગ 6 લેગ્સ અને 8 લેગ્સ જેની બાબતે આપણે આખો લેક્ચર નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલો છે કે ટાઇપ્સ ઓફ સ્ટીરઅપ્સ એના ક્રાઇટેરિયા કયા કયા આવે છે કઈ કઈ સાઇઝની મળે છે. ઇન એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે ડાયરેક્ટલી પ્રોવાઈડ કરીશું પ્રોવાઈડ 8 mm diameter 2 legged stirrups STIRRUPS stirrups. આપણે એજ્યુકેશન પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ બી એક્ઝામ્પલ હોય એમાં આપણે 8 mm ડાયામીટર ની જ સ્ટીરઅપ્સ પ્રોવાઈડ કરીશું અને 2 લેગ્ડ જ પ્રોવાઈડ કરીશું કેમ કે તેનાથી ફેલિયર થવાના ચાન્સીસ બી ઓછા છે અને ઇકોનોમિકલી ડિઝાઇન પણ મળી રહી છે ખરા. હવે જો સિંગલ ફાઇન્ડ આઉટ કરવા જાય એક સ્ટીરઅપ્સ માટેનો એરિયા તો V નો મતલબ અહીંયા આપણે શિયર અને અહીંયા આગળ સ્ટીરઅપ્સ બતાવેલી છે તો સિંગલ એક સ્ટીરઅપ માટેનો જો ફાઇન્ડ આઉટ કરવા જાય એરિયા તો સૌથી પહેલા pi/4 d² એટલે આપણે વાત થઈ ગઈ
એરિયા ફોર ધી 1 બાર અને પછી 2 લેગ એટલે મલ્ટીપ્લાય બાય કરીશું આપણે 2 એટલે ASV આન્સર આવે છે 100.51 mm સ્ક્વેર. આ શેનો એરિયા થયો છે તો કે એક સ્ટીરઅપ જે આપણે પ્રોવાઈડ કરીશું 2 લેગમાં તેના માટે એરિયા કંઈક થાય છે 100.51 ન્યૂટન પર mm સ્ક્વેર. અને પ્રોવાઈડ આપણે કેટલી કરેલી છે તો પ્રોવાઈડ 8 mm ડાયામીટરની સ્ટીરઅપ પ્રોવાઈડ કરશું 2 લેગ. હવે વાત આવે છે કેટલું સ્પેસિંગ રાખ. તો નેક્સ્ટ સ્ટેપ રહેશે સ્ટેપ નંબર 5 ટુ ફાઇન્ડ સ્પેસિંગ between stirrups. હવે સ્ટીરઅપ વચ્ચેનું ડિસ્ટન્સ મેઝરમેન્ટ કરવા માટે IS કોડ 456 માં પેજ નંબર 73 ઉપર આપેલું છે એ કરીને ફોર વર્ટિકલ સ્ટીરઅપ્સ. તેમાં લખેલું છે ઇક્વેશન કંઈક આપણી પાસે that VUS is equal to 0.87 multiplied by FY multiplied by ASV multiplied by small d divided by SV કે જેની અંદર VUS તો રાઈટ સાઈડના પેજ ઉપર લખેલું છે એ પ્રમાણે VUS શું છે તો કે જે કંઈ બી શિયર ફોર્સ જે કંઈ બી રેઝિસ્ટ કરવાનો છે આપણે સ્ટીરઅપે તે છે then 0.87 પછી FI નો મતલબ છે સ્ટીલ ઓફ ગ્રેડ જે આપણને FE 250 આપેલો છે then છે ASV એરિયા ઓફ અ સિંગલ સ્ટીરઅપ then લખેલું સ્મોલ d ઇફેક્ટિવ ડેપ્થ અને SV મતલબ કે સ્પેસિંગ કે જે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો વેલ્યુ આપણે મૂકી દઈએ તો સૌથી પહેલા VUS is equal to 8250 82500 ન્યૂટન. ખાસ ધ્યાન રાખવું આ વેલ્યુ તમારી ન્યૂટનમાં હોવી જોઈએ નહીં કે કિલો ન્યૂટનમાં. પછી FY is equal to તમને ગ્રેડ ઓફ સ્ટીલ તમને આપી દીધેલું છે 250 ન્યૂટન પર mm સ્ક્વેર. પછી SV તો આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે then સ્મોલ d ઇફેક્ટિવ ડેપ્થ આપેલી છે આપણને કંઈક 500 mm જેટલી અને ASV મતલબ કે એરિયા ઓફ અ સિંગલ સ્ટીરઅપ કે જે આપણી પાસે છે ફાઇન્ડ આઉટ કરેલું 100.51 100.51 mm સ્ક્વેર. આ બધી વેલ્યુ પુટ અપ કરીને જ્યારે કેલ્ક્યુલેશન કરશું તો ત્યારે SV નો મતલબ કે સ્પેસિંગ બિટવીન સ્ટીરઅપ્સ નો આન્સર કંઈક આવે છે આપણે SV is equal to 132.49 mm જેટલું 132.49 mm જેટલું સ્પેસિંગ થાય છે. મતલબ જે આપણે ફાઇન્ડ આઉટ કરેલું હમણાં આગળના સ્ટેપમાં કે સ્ટીરઅપ્સ પ્રોવાઈડ કરવી તો વાત થઈ કે 8 mm ની સ્ટીરઅપ્સ પ્રોવાઈડ કરવાની છે 2 લેગ્ડ ટાઈપની અને બંને બે સ્ટીરઅપ વચ્ચેનું સ્પેસિંગ કેટલું રાખવું તો 132.49 mm. હવે આ વાત થઈ જે આપણે ઇક્વેશનને એઝ અ આન્સર તરીકે આપી દીધી તે બટ આને આપણે ઓન ધ ફિલ્ડ યુઝ કરી શકીએ કે નહીં તો તેના માટે ચેક કરવા પડશે આપણે ચેક ફોર ધ સ્પેસિંગ. તો નેક્સ્ટ સ્ટેપ આવશે સ્ટેપ નંબર 6 ચેક ફોર સ્પેસિંગ. મતલબ કે હમણાં જે આપણને સ્પેસિંગ મળે છે 132 mm જેટલું એ આપણે પ્રોવાઈડ કરી શકીએ કે નહીં તો એના માટે આ છે રહેશે. જેના માટે ઓપન કરજો પેજ નંબર 47 IS 456 ની અંદર તો ત્યાં આગળ લખેલું છે ક્લોઝ નંબર 26.5.1.5 maximum spacing of shear reinforcement. તેની અંદર લખેલું છે કે the maximum spacing of shear reinforcement measured along the axis of the member shall not be exceed 0.75 into small d where d is the effective depth of the સેક્શન. મતલબ કે SV જે સ્પેસિંગ જે છે આપણું સ્ટીરઅપ વચ્ચેનું એ કોઈ બી સંજોગોમાં 0.75 ઇન્ટુ સ્મોલ d કરતા વધવું જોઈએ નહીં. જે સ્મોલ d જે છે એ છે ઇફેક્ટિવ ડેપ્થ ઓફ સેક્શન જે આપણને આપેલી છે 500 mm જેટલી ઇઝ ઇક્વલ ટુ 500 mm. તો આનો આન્સર કંઈક આવે છે શુડ નોટ બી ગ્રેટર ધેન આન્સર કંઈક આવે છે ત્યાં આગળ આપણો 375 mm અને આ આન્સર આપણો જે છે SV નો આન્સર કેટલો છે 132 mm. મતલબ કે આ કન્ડિશન આપણી સેટિસ્ફાય ફર્સ્ટ કન્ડિશન છે થઈ જાય છે એટલે ફર્સ્ટ કન્ડિશન આપણી ઓકે છે. આગળ વાંચીએ તો નેક્સ્ટ પેજ ઉપર કઈ લખેલું છે ઇન નો કેસ સેલ ધ સ્પેસિંગ એક્સીડ્સ 300 mm. મતલબ સેકન્ડ એવું કઈ કહે છે આ ફર્સ્ટ હતું સેકન્ડ એવું કઈ કહે છે કે ઇન નો કેસ કોઈ પણ સંજોગોની અંદર SV ની વેલ્યુ જે છે એ કોઈ બી સંજોગોમાં 300 mm કરતા વધવી જોઈએ નહીં અને અહીંયા SV ની વેલ્યુ આપણી છે 132 mm
કે જે 300 કરતા વધારે નથી, મતલબ કે અહીંયા આગળ પણ ચેક આપણો સેકન્ડ ચેક પણ થાય છે ઓકે, મતલબ કે પહેલા બે ચેક જે આપણને આપેલા છે રિગાર્ડિંગ મેક્સિમમ સ્પેસિંગ એ બંને આપણા સેટિસ્ફાઈ થાય છે. પછી આગળ લખેલું છે ક્લોઝ નંબર 26.5.1.6 મિનિમમ શિયર રેન્ફોર્સમેન્ટ, કે ત્યાં આગળ કંઈક ઇક્વેશન આપણને આપેલું છે. તો આ રહેશે આપણો થર્ડ ચેક. તો થર્ડ ચેક લખી દઈએ SV ડિવાઇડ બાય B into SV should be greater than or equal to 0.4 divided by 0.87 into FY. આમાં આપણે સૂત્રનો કર્તા કોને બનાવશું તો કે SV ને આપણે સૂત્રનો કર્તા બનાવવાનો રહેશે. તો કેલ્ક્યુલેશનની શરૂઆત કરીએ તો આ રીતે કંઈક થશે. SV જશે પહેલી બાજુ, બાકીની બધી વેલ્યુ આવશે આ બાજુ. તો ઇક્વેશન કંઈક આપણું કંઈક એ રીતે બને છે કે SV should less than or equal to ASV into 0.87 into FY divided by 0.4 into B. હવે અંદર બધી જો વેલ્યુ મૂકી દઈએ તો ASV is equal to આપણે પહેલા કેલ્ક્યુલેશન કરી લીધી છે. ફોર 1 stirrup of area કેટલો આવતો હતો 100.51 mm square. FY is equal to આવશે 250 ન્યૂટન પર mm સ્ક્વેર. B is equal to આવશે 250. આ બધી વેલ્યુ પુટ અપ કરીએ તો આન્સર કઈ આગળ આવે છે SV should be less than or equal to 218 mm. 218 કરતા mm કરતા વેલ્યુ ઓછી હોવી જોઈએ. અને આપણો આન્સર SV નો કેટલો છે તો કે 132 mm જેટલો. મતલબ કે થર્ડ કેસમાં પણ આપણે પોઝિટિવલી રિસ્પોન્સ મળે છે. મતલબ કે આપણું સ્પેસિંગ જે પ્રોવાઈડ કરેલું છે 132 mm કેવું છે ઓકે છે. ફાઇનલમાં લાસ્ટમાં આન્સર લખવાનો ભૂલવાનું નહીં. શું લખશું આન્સરમાં તો લખી દેવાનું લાસ્ટમાં that provide 8 mm diameter two legged stirrup at 132 mm center to center distance. Thank you so much for watching my video. Like, share and comment on this video and don't forget તમને કયા ટોપિકમાં ઇન્ટરેસ્ટેડ છે નીચે કોમેન્ટ મારવા માટે, અને તમને જે કે બી ડિફિકલ્ટી હોય બિંદાસ પૂછી શકો છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. લાઈક, શેર એન્ડ કમેન્ટ.